सूरत के योगी चौक इलाके में युवा संस्कृत चैरिटेबल ट्रस्ट की तरफ से एक बड़ी शिव कथा का आयोजन किया गया, जिसमें पूजा गिरिबापू की मुख से कथा सुनाई गई और अलग अलग धार्मिक और आध्यात्मिक कामों से जुड़े लोग भी इस कथा में मौजूद रहे और उन्होंने अपने अपने विचार और सुझाव दिए। दान देने वाले और दूसरे समाज सेवी भी मौजूद थे। कथा के आयोजक श्री अंकित भाई बुटानी ने कथा और युवा चैरिटेबल ट्रस्ट के कामों के बारे में डिटेल में जानकारी दी। लाखों लोगों ने कथा का पाठ किया। रात में भजन कीर्तन, धुन मंडल और भजन के प्रोग्राम हुए। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। शिवाय અત્યારે સુરત મુકામે યોગી ચોકની અંદર સંસ્કૃતિ ધામના નિર્માણ માટે શિવ મહાપણ કથાનું આયોજન કરેલું છે અને ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો લાભ લઈ રહ્યા છે અને આપ પણ અનુકૂળતા હોય નજીક હોય તો જરૂર કથામાં આપ સૌ પધારજો અને વડીલોનો આશરો આપવા માટે અને સ્નેહ અને ખૂબ સન્માન આપવા માટે અને વડીલોને રહેવા માટે જ એક સુંદર સંસ્કૃતિ ધામ નિર્માણ થઈ રહ્યું છે। તો સંસ્કૃતિ ધામના નિર્માણ માટે આ સંસ્કૃતિ પરિવારના યુવા મિત્ર મંડળે કથાનું આયોજન કર્યું છે અને હું સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં રહું છું, ત્યાં પણ અમે 1 લાખ બિલવૃક્ષનું જંગલ નિર્માણ કરી રહ્યા છીએ અને ગુજરાતનું એક મોટામાં મોટું શિવાલય ત્યાં નિર્માણ થઈ રહેલું છે। તો વિશેષ કાંઈ નહીં થાય કે બસ આપણે સૌ ભેગા મળીને સારા કામ કરી, સારા કાર્યો કરી અને સમાજમાં શાંતિ રહે અને દેશનું ઉત્થાન થાય એવું કામ કરીએ એવી પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ નારાયણ। બાબુ, આ કેટલામી આપની કથા છે અને પ્રેક્ષક મિત્રોને શું કહેશો મીડિયાના માધ્યમથી? પ્રેક્ષક મિત્રોને એક જ પ્રાર્થના, બસ જ્યાં ત્યાં કચરો નહીં ફેંકો, થાય એટલું સારું કામ કરો, સારા કાર્યો કરવા। અત્યારે 832મી શિવ મહાપણ કથા ચાલી રહી છે, કથા કરતા 30 વર્ષ મને વીતી ગયા છે અને બસ મારા વહાલા શ્રોતાઓને એક જ મારી પ્રાર્થના છે કે બસ આપણે સારું કરીએ, જીવન મળ્યું છે તો કંઈક સારું કરીએ, બસ એ જ ભાવ સાથે આપ સૌને નમસ્કાર। ધન્યવાદ। અત્યારે મને બોલવાનું જય મહાદેવ। યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટથી હું અંકિત બુટાણી। આજે આ શિવ કથાનો 5મો દિવસ છે અને આ 5મા દિવસના પડાવમાં આજે ઘણા બધા મહેમાનશ્રીઓ, સુરતના અગ્રણીશ્રીઓ, શ્રેષ્ઠીશ્રીઓ, સામાજિક કાર્યકરો અને અનેક લોકો શિવકથાની અંદર પણ જોડાવાના છે અને ખાસ તો ધોરણપારડી ગામે ગાયપગલા મંદિરની બાજુમાં કામરેજ ખાતે આ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધ વડીલો માટે માવતર ભવન, અતિથિ ભવન, ગૌશાળા, યજ્ઞશાળા, સત્સંગ ભવન, રામજી મંદિર સહિતનું આ નાનકડું એવું ગામડું નિર્માણ પામી રહ્યું છે અને એના અનુસંધાને આ શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિવકથા કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? શિવકથા કરવાનો મુખ્ય ઉદ્દેશ એ જ માણસનો જન્મથી લઈને મૃત્યુ
સુધી જ્યારે આપણે દીવો મૂકવા જાય એ પણ શંકર ભગવાનના મંદિરે જ હોય છે. એટલે આખા જીવનકાળ દરમિયાન ભગવાન શંકરના સાનિધ્યમાં રહીને ભગવાન શંકરને આરાધ્ય દેવ તરીકે માનીને આપણે જીવનને ધન્ય કરતા હોઈએ છીએ. અને કોઈ પણ વ્યક્તિના જેના ઈષ્ટદેવ ન હોય એ પણ ભગવાન શંકરને ઈષ્ટદેવ તરીકે સ્વીકારી શકાય એવું પણ શિવ મહાપુરાણની અંદર કહેવામાં આવ્યું છે. તો તમામ લોકો ભગવાન શંકરની સાથે તો જોડાયેલા હોય જ છે અને એટલા માટે શિવ કથાનું આયોજન કર્યું છે. બહુ સર, ધન્યવાદ. મહાદેવ. જય મહાદેવ.